સરકાર ઉથલાવવામાં મોદી શાહ મોડલ બાદ સુરતમાં ઉમેદવાર હટાવવામાં દેખાયું પાટીલ મોડલ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ। આગામી લોકસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા સુરતમાં વિજય સાથે ભાજપનું ખાતું ખુલી ગયું છે। જો કે આ ઘટના બાદ આજે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી સુરત આવ્યા હતા। તેઓએ ભાજપ અને મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સુરત આવ્યા હતા। અહીં તેમણે કહ્યું હતું કે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થશે તો દેશમાંથી લોકશાહી નહીં બચે। હાલ ભારતમાં આર્થિક અને રાજનૈતિક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। મોદી શાહ મોડલ સરકાર ઉથલવામાં માહેર। સુરત ખાતે આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે પહેલા તબક્કામાં જે મતદાન થયું છે તેના આંકડા જોઈને મોદી બોખલાઈ ગયા છે, તેથી કોંગ્રેસ પર તુષ્ટિકરણના ખોટા આક્ષેપ કરી રહ્યા છે। આગામી ચૂંટણી બે વિચારધારાની નહીં પરંતુ મોદી અને પ્રજા વચ્ચેની ચૂંટણી છે। મોદી સરકાર અર્થવ્યવસ્થાનું સંચાલન કરવામાં નિષ્ફળ ગઈ છે, તેના કારણે દેશમાં બેકારી અને મોંઘવારી સતત વધી રહી છે। આજે એન્જિનિયર યુવાનો પણ ડિલિવરી બોય બની રહ્યા છે। દેશમાં મોદી શાહ મોડેલ એટલે પ્રજા દ્વારા ચૂંટાયેલી સરકારને ઉથલાવી પોતાની સરકાર બનાવવાનું મોડલ છે, ત્યારે સુરતમાં ઉમેદવાર હટાવવાનું પાટીલ મોડલ પણ દેખાયું છે। કેશલેસ ભ્રષ્ટાચાર। સુરતમાં ભાજપ ઉમેદવારની બિનહરીફ જીત અંગે પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે હાલ દેશમાં આર્થિક અને રાજનૈતિક ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, તેનું કારણ સુરતની ઘટના છે, તે લોકશાહી માટે ઘાતક બની રહી છે। મોદી કેશલેસ વ્યવહારની વાત કરે છે, પરંતુ તેઓએ ઇલેક્ટ્રિક બોન્ડ થકી કેશલેસ કરપ્શન શરૂ કરી ઇલેક્શન બોન્ડના નામે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। ભાજપ સરકાર પર મોટા આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે મનમોહન સરકારમાં જે વિકાસનો દર હતો તે રીતે જો શહેરનો વિકાસ થયો હોત તો આજે ભારત દેશની 5મી નહીં પરંતુ 3જા નંબરનો આર્થિક મજબૂત દેશ બની શક્યો હોત। આ વખતે ચૂંટણીમાં જો ભાજપની જીત થશે તો દેશનું સંવિધાન કે લોકશાહી નહીં બચી શકે। સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું, ત્યારબાદ અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી, જેને લઈને સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જેને લઈને કોંગ્રેસ હવે આ મામલે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલાને કોર્ટમાં પડકારવાનો નિર્દેશ આપતા કહ્યું છે કે કાયદાકીય વિકલ્પો ખુલ્લા રાખવામાં આવશે। સુરતમાં ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારના 3 ટેકેદારોની સહીઓ નકલી હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો ગુમ થયા હતા અને ત્યારબાદ ઉમેદવારી રદ કરવામાં આવી હતી। કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો સાથે મુલાકાત કરી માંગ કરી છે કે સુરતમાં ફરીથી ચૂંટણી પ્રક્રિયા કરાવવામાં આવે। સિંઘવીએ ચૂંટણી કમિશનરો સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે અમે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે સુરત બેઠક પરની ચૂંટણીને સ્થગિત કરવામાં આવે અને શક્ય તેટલી વહેલી તકે ફરીથી ચૂંટણી યોજવામાં આવે, જેથી એક સ્પષ્ટ સંદેશ જાય કે તમે ખોટો પ્રભાવ ઉભો કરીને ફાયદો ઉઠાવી શકતા નથી। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે। नरेंद्र भाई मोदी पिछले 10 साल से भारत के प्रधानमंत्री हैं। 2014 के लोकसभा चुनाव में उन्होंने बड़े लंबे चौड़े वादे किए थे। गुजरात मॉडल की बात की थी, पूरे देश में लाएंगे, अच्छे दिन लाने की बात की थी और पता नहीं क्या क्या कहा था। 100 दिन में काला धन पाएंगे, 50 लाख देंगे, 2 करोड़ नौकरियां हर साल, किसान की आमदनी दुगनी। वादों के चलते तो जनता शायद बदलाव चाहती थी। 2014 में भाजपा को देश की 31% जनता ने समर्थन दिया, जो पहले कभी देश में नहीं मिला था, और नरेंद्र मोदी जी ने सरकार बनाई। 2019 में भी तो भाजपा का मूल समर्थन 30-31% था, वही रहा, लेकिन बालाकोट पुलवामा के चलते 6-7% की बढ़ोतरी हुई और भाजपा की सरकार फिर 2019 में हमारे सामने। अब भाजपा सरकार को 10 साल हुए
जब हम तीसरी बार जनता का समर्थन मांगने जाते हैं तो एक जनता की स्वाभाविक अपेक्षा थी कि आपने 10 साल में जो वादे किए थे जो पूरे नहीं किए, इसके बारे में आप कुछ बताएं, कोई व्हाइट पेपर रखें, अगर नहीं कर सके तो क्यों नहीं कर सकते और नया क्या करने वाले हैं। लेकिन भाजपा सरकार ने एक व्हाइट पेपर पेश किया, लेकिन वो मनमोहन सिंह सरकार के 10 साल का, क्योंकि 2014 में तो उचित था, क्योंकि 2024 में 2004 से 14 तक मनमोहन सिंह सरकार की बात करना तो कहाँ से बुद्धिमानी थी। तो साफ बात है कि वादे जो पूरे नहीं हुए, जो क्यों नहीं पूरे हुए, इसकी बातों से भाजपा सरकार, मोदी सरकार कतरा रही है। इस चुनाव का एक साधारण सूत्र है, जैसे मैंने कहा कि भाजपा का मूल जो जनादेश है, जो कोर सपोर्ट है देश में 30-31% है, लेकिन विपक्ष के 60-70% वोटों का इतना बंटवारा होता है कि आज संसद में 38 अलग अलग पार्टियों के सांसद हैं। इस चुनाव का सामना करते हुए हमने तय किया कि ये विपक्ष के वोटों का बंटवारा रोकना पड़ेगा। इंडिया आघाड़ी का, इंडिया गठबंधन का हमने एक गठन। तकलीफ आपवा બહુ ટૂંકા આમંત્રણથી આપ અહીંયા પધાર્યા, આપનું હાર્દિક દિલથી સ્વાગત છે। મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રી અને ડોક્ટર મનમોહન સિંહની કેબિનેટના માજી મંત્રી શ્રી આદરણીય પૃથ્વીરાજ ચૌહાણજી आपके समक्ष उपस्थित है। आपसे वो प्रेस वार्ता करेंगे। आप उनकी बातें ध्यान से सुनिए और मैं यहाँ उपस्थित हमारी पार्टी के साउथ गुजरात के सारे प्रवक्ता और शहर प्रमुख और आदरणीय पृथ्वीराज जी का दिल से स्वागत करता हूँ और आपके सामने ज्यादा समय न लेते हुए आदरणीय पृथ्वीराज जी को आपको संबोधित करने और आपके साथ चर्चा करने के लिए विनती करता हूँ। धन्यवाद।